નમસ્કાર મિત્રો, આપ મારી ચેનલ બેલા બહાર પુષ્પમાલિકામાં સંગીતસભર ગીતો દ્રશ્ય સાથે સાંભળતા જ હશો. હવે આ મહેક વીબી નામની નવી ચેનલ શરૂ કરી છે, જેમાં અધિકતર ગુજરાતી સાહિત્યની સમૃદ્ધિ દર્શાવતા કાવ્યોનો રસાસ્વાદ કરાવીશું અને સંસ્કૃત સાહિત્યમાંથી સ્તોત્રો, શ્લોકો વગેરે વિશે જાણીશું. તો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, લાઇક બટન દબાવી મિત્રો સાથે વહેંચશો તથા નીચે કોમેન્ટ બોક્સમાં અભિપ્રાય સૂચનો મૂકશો એવી ખાતરી છે. ચાલો મિત્રો, આજે આપણે સંત તુલસીદાસજીના એક દોહાને સમજીએ. એક ઘડી આધી ઘડી, આધી મેં પુની આધ, તુલસી સંગત સાધુ કી, કટે કોટી અપરાધ. ઉપરના દોહામાં તુલસીદાસજી સંઘનું મહત્વ સમજાવે છે. આપણને મળેલું માનવ જીવન ક્ષણભંગુર છે, એટલે તુલસીદાસજીને કહેવું પડ્યું, બડે ભાગ મનુષ્ય તન પાવા. અનેક જન્મોના પુણ્ય પ્રતાપે આ માનવ દેહ પ્રાપ્ત થાય છે. માટે સજ્જન સંગ, શાસ્ત્રોનો સંગ, સત્યનો સંગ કરી લઈએ. એક ઘડી એટલે 24 મિનિટ, આધી ઘડી એટલે 12 મિનિટ. અરે ઘડી ભર પણ સતશ્રવણ, સદવાચનનો નિયમિત અભ્યાસ કરવો જોઈએ. કેમ કે બિનુ સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બિનુ સુલભ ન હોય. ઈશ્વર કૃપા વગર સત્સંગ પ્રાપ્ત ન થાય અને સત્સંગ વિના જીવનમાં વિવેક ન આવે. સારા સારનો, સત અસતનો વિવેક, અને આ વિવેક જીવન વ્યવહારમાં આવવો જોઈએ. વિવેક જાગૃતિથી સંઘનું મહત્વ સમજાય છે. અંગ્રેજીમાં કહેવત છે ને, એ મેન નોન બાય હિઝ કંપની. સત્સંગ ઈશ્વર કૃપાથી મળે એનો મતલબ એવો નથી કે કૃપાની રાહ જોતા બેસી રહેવું. એના માટે સતત અભ્યાસ જોઈએ. નરસિંહ મહેતાએ ગાયું છે, સંસાર શું સરસો રહે ને મન મારી પાસ. કેવું સરસ આપણને માર્ગદર્શન આપી ગયા છે આપણા સંતો અને કવિઓ. સંસારની ફરજો બજાવતા જીવનના કેન્દ્રમાં સતને રાખવો એટલે શાસ્ત્ર વચન સંતોએ બતાવેલા રાહ ઉપર ચાલવું. મન સદવિચારો સાથે જોડાયેલું હોય તો નિમ્ન વિચારો દૂર રહે. સૌ માટે સદભાવ, સહિષ્ણુતા, અંતર્બાહ્ય શુદ્ધિ કેળવાય. સત્સંગ શું કરે એના અનેક ઉદાહરણ આપણા ગ્રંથોમાં જોવા મળે છે. વાલ્યો લૂંટારો સંત વાલ્મીકી બન્યા. ઘડીભરના સાધુ સંગથી અંગુલીમાલનું હૃદય પરિવર્તન થયું. માણસ સારો હોય તોય સંગ દોષથી તેનું જીવન બરબાદ થઈ જાય છે. એટલે જ વ્યસનોથી દૂર રહીએ. ટોપલામાં પડેલા ફળોમાં જો એક ફળ બગડે તો આપણે કાઢી નાખીએ છીએ, કેમ કે નહીતર બીજા ફળ પણ બગડે. સોબત કરતા શ્વાનની બે બાજુનું દુઃખ, ખીજ્યું કરડે પિંડીએ, રીજ્યું ચાટે મુખ. સંઘનું ઉદાહરણ. સંઘનું એક ઉદાહરણ તે કર્ણ. સૂર્યપુત્ર હતો, વીર હતો, પણ દુર્યોધન, શાસન અને શકુનીના સંગથી, શકુનીના દુસંગથી રણભૂમિમાં કમોતે મરાયો. તો ચાલો મિત્રો, આપણે સૌ શાસ્ત્રોનો, સન્મિત્રોનો સંગ કરી જીવનને ઉર્ધ્વગામી બનાવીએ. અસ્તુ. ઇન્દિરાબેન, તમારી આ સત્સંગની વાત સાંભળી અને મને એક વાર્તા યાદ આવે છે, જેમાં પણ એમ કહ્યું છે કે થોડા સમયના સત્સંગથી પણ કેટલો લાભ થઈ શકે છે. એક ચોર હતો. એક વખત ચોરી કરીને સિપાહીઓથી બચવા ભાગતો હતો. ભાગતા ભાગતા એક કથા ચાલતી હતી, તેમાં જઈને બેસી ગયો સંતાવા માટે. એનું ધ્યાન તો સિપાહી પાછળ જ હતું, પણ છતાંય એના કાનમાં એક વાક્ય પડી ગયું, હંમેશા સત્ય બોલવું જોઈએ. પછી તે ત્યાંથી નીકળી ગયો ને ચાલ્યું. પછી 2-4 દિવસ પછી એને એમ થયું કે મોટો હાથ મારું, ચાલ રાજમહેલમાં જાઉં. એટલે ગયો અને રાજમહેલમાં દાખલ થવા જતો હતો ત્યાં રાજાની નજર એની ઉપર પડી. રાજાએ દરવાનને બોલાવી અને એને બોલાવ્યો. આવ્યો એટલે રાજાએ પૂછ્યું, તું કોણ છે? એટલે કે હું ચોર છું. અહીં કેમ આવ્યો છે? ચોરી કરવા. તું કેમ ચોરી કરે છે? તો કે હું શું કરું, મારું ગુજરાન ચાલતું નથી, મને ક્યાંય કામ ધંધો મળતો નથી,
તો હું ચોરી કરીને મારું ઘર ચલાવું છું. રાજા કહે હું તને નોકરી અપાવું તો તું ચોરી છોડી દે? એટલે કે ચોક્કસ છોડી દઉં. આમ રાજાએ એને નોકરી અપાવી દીધી અને એનું જીવન બદલાઈ ગયું. આ વાત ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે એક 5 મિનિટ, જેમ દુહામાં કહ્યું છે કે ઘડી મેં પૂની આધ, એવી અડધી ઘડી એટલે 6 મિનિટથી પણ ઓછા સમયમાં એણે એક વાક્ય સાંભળ્યું અને એ સત્સંગથી એનો જીવનનો રાહ બદલાઈ ગયો. તો આપણે સત્સંગ કરવો જરૂરી છે. એ વાત મનમાં ધ્યાનમાં રાખી અને જીવન જીવવું જોઈએ.